હું જોશી બ્રિજેશ બોડી બિલ્ડિંગની અંદર સંકળાયેલો છું. હું નેશનલ રેફરી છું. વજન ઉચકવાથી હાર્ટ એટેક આવે એ મારો લોજિક બહાર છે. ઘણા એવા ટ્રેનર છે જે મારા અંડરમાં શીખીને આજે પોતાના જીમ લઈને, જો તમારો ગોલ છે કે મારે આવા મસલ્સની સાઇઝ જોઈએ છે કે આવું જોઈએ છે, એટલે જ મેં મારું પોતાનું બ્રાન્ડ નેમ બી મને એક ફિટનેસ આચાર્ય, જ્યાં તમે જીમ કરો તમારા પોતાના માટે કરો તો એ કરવાથી તમને હેપી હોર્મોન્સ ફીલ થાય. આપણા પૂર્વજોમાં મહારાણા પ્રતાપ જો, શિવાજી મહારાજ, એ લોકો આટલા લોખંડી પૃષ્ઠપુષ્ટ હતા, પણ આજે લોકોમાં ઇગો લિફ્ટિંગ ઘણી જોવામાં આવે. અચ્છા. તો આ એક ઉંમર એવી પરફેક્ટ છે કે જેની અંદર ત્યાર પછી એ વેઇટ ટ્રેનિંગ કરી શકે છે. જીમની અંદર તમારા મસલ્સ ડેવલપ નથી થતા. દિવસમાં હાથ ઉપર આપણે ક્યારે કરીએ? 2 વાર કપડાં ભીના થાય એટલું કાર્ય તમે કરશો તો તમે હેલ્ધી થઈ જશો. આપણા જ ઇન્ડિયાના મનોહર એજ કરીને એક બોડી બિલ્ડર હતા. વાયુ છે તો જોઈન્ટ પેન છે, યુરિક એસિડ વધી જશે, તો એ કઈ કઈ સાઇડ ઇફેક્ટ આપશે. એ રોજની વ્યસન બી કરતો હોય, બીડી પીતો હશે, ગુટખા ખાતો હશે, દિવસની 10-15 ચા બજારની પીતો હશે, ઇવન રાત્રે કદાચ ઘણા તો ડ્રિંક કઈ કરતા હોય. હાલો મિત્રો, કેમ છો? હું છું સતીશ દેવડિયા. સ્વાગત છે તમારું ગુજ્જવલ્દી પોડકાસ્ટની અંદર, અને જેની ટેગલાઇન છે સંઘર્ષથી સફળતા. આજના આપણા પોડકાસ્ટના એપિસોડની અંદર એક એવા ખાસ મહેમાન છે કે જે ખરેખર ફિટનેસ ફિલ્ડની અંદર છેલ્લા 26 વર્ષથી એમનો ખાસો એક્સપિરિયન્સ છે. પોતે સાઉથ ગુજરાત બોડી બિલ્ડિંગ એસોસિએશનના પ્રમુખ, નેશનલ બોડી બિલ્ડિંગના પોતે ઓફિશિયલી એક જજીસ છે, અને યોગાના સર્ટિફાઈડ કોચ, સર્ટિફાઈડ હિપ્નોથેરાપિસ્ટ, મેડિટેશન ટ્રેનર પોતે જે રહી ચૂક્યા છે, અને હાલમાં પણ પોતે પ્રવૃત્તિ કરે છે. તો ખરેખર વધારે સમયને લેતા આજે ઘણી બધી માહિતીઓ આપણે મળવાની છે. ઘણી બધી મિથ જે છે કે ઘણી બધી જીમને લઈને, હેલ્થને લઈને, વેટ લોસને લઈને, વેટ ગેઇનને લઈને, તો આજે ઘણી બધી રસપ્રદ માહિતીઓ આપણે મળવાની છે એમની પાસેથી. તો વધારે સમયને લેતા મુલાકાત કરીએ મિસ્ટર બ્રિજેશ જોશી. હેલો બ્રિજેશ સર, કેમ છો? થેન્ક યુ. વેલકમ ટુ ગુજ્જવલ્દી પોડકાસ્ટ સર. થેન્ક યુ સર. સર, આપણે જીમની આજે વાત કરવાના છે, ને તમારી બોડી જોઈને મને એવું લાગે છે કે તમે ખરેખર ઘણા સમયથી એના ઉપર કામ કરી રહ્યા છો, ને પ્લસ કે એક હેલ્થ જે આપણું એક જરૂરી છે ખરેખર હાલના સમયમાં, અને એને લોકો ક્યાંક ને ક્યાંક છોડી દે છે. ઘણી બધી વસ્તુઓ જે ખરેખર લોકોમાં હોવી જોઈએ, જે અવેરનેસ નથી, પ્લસ ઘણા બધા ખોટા એવા મિથ છે. તો આજે આપણે એને ક્લિયર કરીએ, અને આઈ હોપ કે કદાચ આપણા વ્યુઅર્સ કંઈ સાંભળી અને 1-2 પોઈન્ટ્સ એવા હોય કે જે પોતાના મગજમાં ઉતારે, અને એના લાઈફસ્ટાઈલની અંદર જો કદાચ ઇન્ગ્રીડિયન્ટ કરે તો ખરેખર કંઈક સુધારો થઈ શકે. તો સર, પહેલાં તો આપણા પ્રેક્ષકો છે એમનો તમારો થોડો પરિચય આપી દો. હું જોશી બ્રિજેશ, એમ મને બોડી બિલ્ડિંગની અંદર સંકળાયેલો છું. હું નેશનલ રેફરી છું. ઓકે. ને છેલ્લા 25 વર્ષથી આની કાર્યરત કરું છું. મેં જીમ ઇક્વિપમેન્ટ ડિઝાઇન બી ઘણા કર્યા છે. ઘણા ટ્રેનરને મેં ટ્રેનિંગ પણ કરીને બોડી બિલ્ડિંગમાં ઘણા આગળ ગયા છે. ને આજે ઘણા એવા ટ્રેનર છે જે મારા અંડરમાં શીખીને આજે પોતાના જીમ લઈને 100થી આસપાસ એવા છોકરાઓ હશે જે પોતાના જીમ ચલાવી છે. ને ફિટનેસ ઇન્ડસ્ટ્રીમાં સમજો તમે કે આટલા વર્ષથી લોકોને મેડિસિન ફ્રી તેમજ વગર સપ્લિમેન્ટ એવી લોકો હેલ્ધી કેવી રહી શકે, કેવી રીતે સારું રહી શકે, તેની પર મારો ફોકસ રહે છે. ને એટલે જ મેં મારું પોતાનું બ્રાન્ડ નેમ બી મને એક ફિટનેસ આચાર્ય, એટલે આપણું જે કામ છે એને એશિયન સાયન્સ સાથે કનેક્ટ કરીને ને સારી રીતે કેવી રીતે હેલ્ધી જીવી શકાય તેની પર મને લોકોને વધારે આગળ લઈ જવાનો બહુ ગમે છે. અચ્છા, ટૂંકમાં તમે એક એવું અભિયાન પણ સ્ટાર્ટ કર્યું છે કે ભાઈ વિધાઉટ મેડિસન સારા ફૂડ અને સારું હેલ્ધી કઈ રીતે રહી શકાય, તો નેચરલ રીતે એના ઉપર બી તમે ટૂંકમાં કામ કરો છો. જી. હવે તેમ કીધું 26 વર્ષ તો પોતાના જીમ ચલાવું છું. 30-35 વર્ષનો અનુભવ છે. સપ્લિમેન્ટ્સ ને બધું કેવું છે, હું એમ નથી કહ્યું કે ખરાબ છે, તો હું એમ નથી કહેતો સારા છે, એવું નથી કહેતો. બરાબર. અત્યારની જે જીવનશૈલી છે એની અંદર આપણે એવી જીવન જીવી રહ્યા છે કે જેમાં તમે સપ્લિમેન્ટથી દૂર નથી. રાઈટ. પરંતુ એનો ભાગ બહુ નાનો હોવો જોઈએ. અને આજથી 15-17 વર્ષ પહેલાં કોઈ સપ્લિમેન્ટ નહીં હતા. યસ. તો ત્યારે પણ લોકો હેલ્ધી રહેતા હતા, ત્યારે પણ લોકો ફિટનેસ બનાવતા, ત્યારે પણ બોડી બિલ્ડર્સ હતા. આપણા પૂર્વજોમાં મહારાણા પ્રતાપ જો, શિવાજી મહારાજ, એ લોકો આટલા લોખંડી પૃષ્ઠપુષ્ટ હતા. તો એ કયા સપ્લિમેન્ટ, એ તો ઘરનું ખાવાનું ખાઈને હતા. નેચરલી બધું. હા, પણ અત્યારે સમય એવો છે કે એવું ખોરાક નથી, તો આપણે થોડું સપોર્ટ લઈએ તો તમે થોડું ઘણું એમાં સપોર્ટ હોય તો ઠીક છે. એનો એક તમે એક દાખલો કે સપોઝ આજનો જમાનો એવો થઈ ગયો છે કે જ્યારે બાળક ગર્ભમાં હોય છે ત્યારે પણ એને પ્રોટીનેસ પાવડર પ્લસ એને ફોલિક એસિડ એવી ટેબ્લેટ્સ આપવામાં આવે છે. તો એનાથી આપણે અછૂતા નહીં રહ્યા. તો આપણે કેવી રીતે વધુ નેચરલ રીતે આગળ વધી શકીએ અને ઓછામાં ઓછું એ કેમિકલ આપણા બોડીમાં જાય એ હેલ્ધી રહેશે, તેની પર મારું ફોકસ વધારે હોય છે. ઓકે. થેન્ક યુ સો મચ સર કે તમે ઓલમોસ્ટ એવું સારું કામ કરી રહ્યા છો અને સારું વિચારી બી લીધું. અને
તમારો પરિચય આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો સર આપણે વાત કરીએ કે જીમની, તમે ઓલમોસ્ટ જીમ ટ્રેનર છો, બોડી બિલ્ડર બી છો અને એક સારા એવા જજીસ બી છો. તો ખરેખર આપણે વાત કરીએ કે જીમ સ્ટાર્ટ કરવા માટે ખરેખર કેટલી ઉંમર હોવી જરૂરી છે? કેટલી ઉંમર આપણી ખરેખર હોય તો જીમ સ્ટાર્ટ કરી શકીએ? કેમ કે આ ઘણા બધા લોકોનો પ્રશ્ન હોય. હવે બાળક જન્મે ત્યારે એના જે બોન્સ હોય એ પૂરા નથી હોતા. ઓકે. ત્યારે તમે જો બાળક ઘણીવાર ચાલતા વળતા ઘણીવાર પડે પડી છે, જતા હોય. ઘણીવાર એને વાગે છે, પણ એને કોઈ ફ્રેક્ચર નહીં થાય, રાઈટ. કારણ કે એના બોન્સ બહુ સોફ્ટ હોય છે. યસ. અમુક બોન્સ નથી હોતા, એને ખાલી ટિશ્યુઝ એવા હોય બોન્સ જેવા, એના પર ચાલે છે. પણ ધીરે ધીરે જેમ જેમ એ આગળ શીખતો જાય, વધતો જાય, એનો ગ્રોથ થતો જાય, તેમ 11થી 12 વર્ષની ઉંમર પછી એના બધા બોન્સ કમ્પ્લીટ થઈ જાય. 208 પ્રકારના હાડકા છે, બધા કમ્પ્લીટ થાય. તો આ એક ઉંમર એવી પરફેક્ટ છે કે જેની અંદર ત્યાર પછી એ વેટ ટ્રેનિંગ કરી શકે છે. તો ત્યારથી સ્ટાર્ટિંગમાં થોડી બોડી ફ્લેક્સિબિલિટી ને બોડી વેટ ટ્રેનિંગ એવી કરી શકે છે. ને જેમ જેમ આગળ એની અનુભવ થાય તેમ એ જીમમાં બી નાના મોટા વેટ્સથી ને ધીરે ધીરે ઇમ્પ્લિમેન્ટ કરીને આરામથી કરી શકે છે. ઓકે. તો સર આ તો પ્રશ્ન મારો કે જીમ કઈ ઉંમરથી સ્ટાર્ટ કરી શકાય? તો કદાચ ઉંમર લિમિટેશન બી હશે કે કયા ઉંમર સુધી ખરેખર કરી શકીએ તો આપણા માટે જીમ સુરક્ષિત છે ટૂંકમાં? જી, બહુ સારો સવાલ કર્યો. પહેલે તો આપણા પૂર્વજોની વાત કરીએ. યસ. ઘણા એવા હતા 200 વર્ષ જીવતા હતા. હા. કદાચ આપણી આ પેઢી છે જે અત્યારે જોઈ છે લોકોને કે 100 વર્ષના વ્યક્તિ આપણે જોયા. હું એમ માનું છું હવે પછીની પેઢી 100 વર્ષના માણસ નહીં જોશે. યસ, રાઈટ, સાચી વાત છે. તો દિવસે દિવસે આપણું આયુષ્ય ઘટ્યું છે, વધ્યું નથી. તો જીમ કઈ ઉંમર સુધી કરવું જોઈએ એ કેવું છે કે તમે જીમ કેટલું થવું જોઈએ કેટલું નહીં થવું એ પછીનો વિષય છે. પણ જીમમાં તમે એક મુવમેન્ટ કરો છો, મુવમેન્ટ ફ્લેક્સિબિલિટી કરો, તમારી એબિલિટી પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ કરો છો, તો તમે જ્યારે જીમ કરો છો શરીરની અંદર નવા સેલ ડેવલપ કરવાનું પ્રોસેસ સ્ટાર્ટ રાખો છો. ઓકે. જનરલી લોકો ફિઝિકલ એક્ટિવિટીઝ નથી કરતા તો એમની બોડીમાં નવા સેલ બનવાની પ્રોસેસ સ્લો થાય છે. હવે એક એક્ઝામ્પલ તમને કહું, દિવસમાં હાથ ઉપર આપણે ક્યારે કરીએ, કેટલી વાર કરીએ? આઈ થિંક બહુ ઓછી વાર, ને કદાચ કઈ જરૂર પડી છે તો કે કામ છે તો દિવસમાં તો નહીં જ, ભાગ્યે જ. યસ. કદાચ મહિને 6 મહિને એકાદ કોઈ સીલિંગ સાફ કરીએ તો રાઈટ. તો જ્યારે હું હાથ કોઈ ઉપર જ નહીં કરીશ તો આ મારો મસલ્સ ઉપર ખેંચાવાનો નથી. યસ. મારો હાથ આમ બી થાય, પાછળ બી થાય, બધે થાય, તો બધી મુવમેન્ટ થાય. પણ એ મુવમેન્ટ જ નહીં કરશે શું થશે કે મસલ્સ કોઈ દિવસ મુવમેન્ટ નહીં થવાનું, મસલ્સ મુવમેન્ટ નહીં થશે તો એમાં બ્લડનો ફ્લો નહીં જશે. રાઈટ. તો ધીરે ધીરે નબળો થવાનો છે. તો તમે બોડીને મુવમેન્ટ્સ આપશો એટલે એ મુવમેન્ટ ફ્રી થશે ને ધીરે ધીરે એબિલિટી. તો એજની અંદર બી તમે તમારી મુવમેન્ટ્સને જેટલી સારી રાખશો તો તમારે હેલ્ધી રહેશો. ને દરેક મસલ્સની એબિલિટી છે. કોઈ વેટ સાથે આજે નોર્મલ સ્ટ્રેચિંગ કરે છે તો 5 દિવસ પછી થોડું વેટ લેવું પડશે ને પછી વેટથી બી તો એ જેવી જેવી કેપેસિટી પ્રમાણે ટ્રેનિંગ કરે તો ગમે ઉંમર સુધી કરી શકાય છે. અચ્છા, એટલે કોઈ ઉંમર લિમિટેશન છે નહીં એમાં? આપણા જ ઇન્ડિયાના મનોહર એજ કરીને એક બોડી બિલ્ડર હતા. ઓકે. 108 વર્ષની ઉંમર સુધી જીવા ને એ છેલ્લે સુધી બી વ્યાયામ કરતા હતા. અચ્છા, 108 વર્ષની એજ સુધી? ઓકે. એપ્રોક્સ 107-8 વર્ષની ઉંમર. યસ, યસ. ટૂંકમાં પોતાનું માઇન્ડસેટ હોવું પડે. સાચી વાત. ઓકે. તો સર ખરેખર આજના સમયમાં જોઈએ તો ખરેખર જીમ બહુ જરૂરી છે. શા માટે જરૂરી છે? બહુ સરસ સવાલ છે તમારો. જીમ કેમ જરૂર છે? હું તમને કહું કે આજથી 20-25 વર્ષ પહેલા જીમ એટલે ખાલી પહેલવાન લોકોનું કામ હતું. યસ. કે જે પહેલવાન હોય તે જીમ કરે. એ જ કરે. યસ. પણ હવે ટ્રેન્ડ બદલાયો છે અત્યારના સમય પ્રમાણે. મેં જેમ કીધું કે લોકોની ફિઝિકલ એક્ટિવિટીઝ બહુ ઓછી થઈ ગઈ છે. એક તમને એક્ઝામ્પલથી સમજાવું. આપણે મિડલ ક્લાસ, અપર મિડલ ક્લાસ જે બી છે બધા આપણે એક હેલ્ધી રહેવા માટે ઘણી વસ્તુ પર ધ્યાન રાખીએ છીએ. સપોઝ આપણે ખાવાની અંદર બી દરેક વસ્તુ સારી ક્વોલિટી પસંદ કરીએ છીએ. ડ્રાય ફ્રૂટ્સ લઈએ, દૂધ લઈએ, જ્યુસ લઈએ, દરેક વસ્તુનું ધ્યાન આપી આખો દિવસ ખાઈએ છીએ. ને ઇવન સપોઝ કોઈ વસ્તુ લેવા બી પરચેસ કરવા જઈએ તો સપોઝ કંઈક એપલની શોપ પર ગયા અને કીધું કે ભાઈ એપલ જોઈએ ભાઈ, તો કે 80 રૂપિયાના કિલો છે, આ 100ના, 120ના છે. કે ભાઈ 120 વાળા 80માં આપી દે, સારી ક્વોલિટી વાળા. તો કે ભાઈ 80ના લઈ લે ને ભાઈ, નહીં મને આ જ જોઈએ, આ 100માં આપી દે છે. તો વસ્તુ ક્વોલિટી પસંદ કરીએ. ઓકે, હેલ્ધી રહેવા માટે. પણ અત્યારે હું એને એક્ઝામ્પલ તમને આપું કે સપોઝ એક લેબર છે જે ખાડા ખોદીને કામ મજદૂરી કરે છે બિલ્ડિંગમાં, કંઈ ખાડા ખોદવાનું ગમે તે કામ, કોઈ દિવસ જોયું છે ને જ્યુસ પી છે, ગ્લાસ દૂધ પી છે, કે ડ્રાય ફ્રૂટ ખાઈ છે? ના, ક્યારેય. કે સારી ક્વોલિટી પરચેસ કરી, ભાઈ મને આમાંનું આ કંપનીનું તેલ આપ કે આ વસ્તુ આપ? ક્યારેય નહીં. ઇવન એ
રોજની અનહેલ્ધી વસ્તુ ઘણી ખાય છે. એ રોજની વ્યસન બી કરતો હોય, બીડી પીતો હશે, ગુટખા ખાતો હશે, દિવસની 10-15 ચા બજારની પીતો હશે, રાઈટ સાચી વાત ઇવન રાત્રે કદાચ ઘણા તો ડ્રિંક કઈ કરતા હોય, તો એ કોઈ દિવસ એવું સાંભળ્યું છે કે એની અંદર કોઈ ડિઝીઝ છે, એને કોઈ સાહેબ કીધું કે મને સર ડાયાબિટીસ છે સાહેબ, હું આ નહીં ઉચકી શકું, મારા ઘૂંટણનો ઘસારો છે, મારા કમરનો ક્યારે કોઈ ઘસારો દિવસ છે, એને તકલીફ નથી પડતી, રાઈટ? ઓકે, તો એ હેલ્ધી કેમ છે? એ હેલ્ધી કેમ છે એક પ્રશ્ન થયો. અનહેલ્ધી ખાય તો હેલ્ધી છે, આપણે હેલ્ધી ખાય તો અનહેલ્ધી છે, તો બી અનહેલ્ધી છે, વિચારવા જેવું છે. હા, તો એ હેલ્ધી થવાનું કારણ કે શરીરે એવી રચના બનાવી છે કે શરીરમાં જે પણ તમે ઇન્ટેક કરશો, જે બી ખાશો, એ બોડીમાં ડાયજેસ્ટ થવું જોઈએ. ડાયજેસ્ટ થઈને બોડીમાંથી એનું એક્સેસ નીકળે. ઓકે એક્સેસ જે ટોયલેટ છે, યુરિન છે, તમે જઈમો અગર એ ખાધેલું અનડાયજેસ્ટ થયું તો બોડીમાં પિત્ત થઈ ગયું તો વોમિટિંગ થશે, કફ થઈ ગયું તો શરદી કફ થઈ જશે, વાયુ થશે તો જોઈન્ટ પેન થશે, યુરિક એસિડ વધી જશે, તો એ કઈ કઈ સાઇડ ઇફેક્ટ આપશે. રાઈટ. તો શરીરમાંથી નીકળવું જોઈએ, પણ એ શરીરમાંથી હજુ એક નેચરે સિસ્ટમ આપી છે કે આપણા શરીરમાં આખા શરીરમાં નાના છિદ્રો આપ્યા છે, જેના દ્વારા શરીરમાંથી સ્વેટ નીકળે. એ આપણું મળ છે, કચરો છે. બરાબર છે. આપણે ઘરે ફ્રેશ થઈએ ત્યાર પછી તમે જોજો કે કલાક પછી આપણે થાય કે યાર થોડુંક ડીઓ માર દઉં, રાઈટ, સ્મેલ આવે છે, પણ એ લેબર કામ કરતો આખો દિવસ પરસમાં ધોવાતો હોય પણ એમાં સ્મેલ નહીં આવે. યસ. તો શરીરની અંદર જે પણ એ નાખે છે, એ નાખ્યા પછી દિવસમાં એટલું હાર્ડવર્ક કરે છે, એટલું હાર્ડવર્ક કરે છે કે શરીરમાંથી ટીપે ટીપે બધું એક્સેસ જે છે એ બધું કાઢી નાખે છે. બોડી ડિટોક્સ થઈ જાય છે આખી, કમ્પ્લીટ ડિટોક્સ. અનહેલ્ધી વસ્તુ પણ બધી કાઢી નાખે. એટલે નેચર એવું રીતના કે તમે શરીરમાં જે બી નાખો, ઇવન ઝેર બી નાખ્યું છે, જો માણસ દોડ્યા કરે તો પરસેવી બી નીકળી જશે. તો એ શરીરમાંથી પરસો એટલો બહાર કાઢે છે. તો હું ટૂંકમાં એટલું કહેવા માંગીશ કે દિવસમાં 2 વાર કપડાં ભીના થાય એટલું કાર્ય તમે કરશો તો તમે હેલ્ધી થઈ જશો. ઓકે. તો જીમ માટે એના માટે છે કે દિવસમાં આખા દિવસ દરમિયાન જે આપણે ફિઝિકલ એક્ટિવિટીઝ નહીં કરી શકતા, તો ઇવન કલાક 1.5 કલાકમાં તમે આખા દિવસની તમે 400-500 કેલરી એકી સાથે કલાકમાં બર્ન કરી શકો છો. અને એ તમે કરશો તો ઘણી બધી સારી સિસ્ટમો તમારી સારી થઈ જશે, તમે હેલ્ધી જીવી શકશો. ઓકે. તો ખરેખર તમે જે વાત કરી છે કે ભાઈ આપણા એક તો લાઈફસ્ટાઈલ બધાની એવી થઈ ગઈ છે, એક તો બેઠાડું જીવન થઈ ગયું છે, હાર્ડવર્ક તો કંઈ છે નહીં, અને ઓલમોસ્ટ આપણે ફિઝિકલી એક્ટિવિટી તો કોઈ કરતા છે નહીં. તો આખા દિવસની અંદર ખરેખર આઈ થિંક મારા ખ્યાલ પ્રમાણે અડધો કલાક બી જો આપણાથી નીકળે તો બહુ સારી વાત છે, પણ મિનિમમ 1 કલાક કદાચ આપણે ટ્રાય કરીએ કે થાય તો બહુ સારી વાત છે. પણ આજે બહુ બધા લોકો કરતા બી નહીં કરતા. હવે એના માટે બી ઘણા એક્સક્યુઝ હોય છે. યસ, મારી પાસે સમય નથી, મને ટાઈમ જ નહીં મળતો આખો દિવસ. જો હેલ્ધી રહેવું હોય ને તો પહેલાં તમારે હેલ્ધી રહેવું, તો માઇન્ડમાં તમે વિચારો હેલ્ધી રહો તો તમારે કંઈક તો આપવું પડશે. યસ. હું એમ નથી કે હું ડેલી, ઓકે, ડેલી સમય આપો. વીકના તમે 4 થી 5 કલાક, એટલે 4 થી 5 દિવસ યસ તમે શરીર માટે આપો તો પણ તમે હેલ્ધી જીવી શકો છો. અચ્છા, જેને રોજ સમય નથી મળી શકતો એવા વ્યક્તિઓ વીકમાં પણ આવી રીતે 4-5 કલાક કાઢી ઘણા એવા ટ્રાન્સફોર્મેશન આપો, વીકલી 4 to 5 ડેઝ મને આપો તો તમને સારામાં સારું ટ્રાન્સફોર્મેશન આપી શકું છું. ઓકે. જીમની અંદર તમારા મસલ ડેવલપ નથી થતા, જીમમાં ફક્ત તમે એને ડેમેજ કરો છો. પણ તમે ત્યાર પછી જે શરીરને રેસ્ટ આપો, જે સાઉન્ડ સ્લીપ ઊંઘ આપો 7 થી 8 કલાક, એમાં તમારું બોડી હીલ થાય છે, રિપેરિંગ થાય છે, ને તમે જે હેલ્ધી ફૂડ આપો છો, જે એને જરૂરી ન્યુટ્રિશન આપો છો, તો એનાથી એ ગ્રો કરે છે. તો મેઇન સમય જે આપણો છે એને રિપેરિંગનો સમય સારો આપો. ને જીમની અંદર તમે કીધું ને કે વીકલી 4 to 5 ડે, પણ એની અંદર એવો પ્લાન કરો કે જેમાં તમારા બોડીના દરેક મસલ્સને તમે ટ્રેન કરી શકો. ઓકે સર, ઘણા લોકો એવું કહે છે કે ખરેખર હેવી એક્સરસાઇઝ કરવાથી નુકસાન થાય છે. જી. તો ખરેખર એ સાચી વાત છે કે પછી લોકોની માન્યતા એવું છે કે અથવા તો ન કરવાના એક્સક્યુઝ છે બધા? એમાં હું તમને એક સવાલ પૂછીશ. હેવી એટલે શું? હેવી એટલે કે વધારે પડતું વજન ઉચકવું, અથવા તો ટૂંકમાં આપણે દેશી ભાષામાં કહીએ કે બળ કરવું. ઓકે. હવે હેવીની અંદર કેવું છે કે સપોઝ એક નવો ફ્રેશ છોકરો છે, એ આવીને પહેલી વાર કદાચ પુશઅપ્સ કરે છે કે કંઈ બી કરે છે તો એને પેઇન થશે, અને એ કદાચ વેઇટ લિફ્ટ કરે તો કદાચ 2 કિલો 5 કિલો લિફ્ટ કરશે. હવે એક બીજો વ્યક્તિ છે, એ એની ફિઝિકલ એક્ટિવિટીઝને આખો દિવસ હાર્ડવર્કનું કામ કરે છે. હવે એ કરશે તો એ કદાચ 5 કિલો 10 કિલો ઉચકી શકશે. ને કદાચ કોઈ પ્રોફેશનલ બોડીબિલ્ડર વર્ષોથી ટ્રેનિંગ કરે છે તો એ કદાચ 100 કિલોની બેન્ચ પ્રેસ કરશો, 80 ની કરતો છે. હવે જે 80 કિલો 100 કિલો ઉચકતો એને તમે 20 કિલો આપશો તો એના માટે એકદમ લાઇટ છે, ને પેલા જો 5 કિલો કે એને 20 આવતો એના માટે હેવી છે. તો પહેલી શબ્દ
હેવી કોના માટે, રાઈટ. તમે તમારી પોતાને સમજો યસ, ને તમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો. આપણા મસલ્સનો એક નિયમ છે, તમે જેટલી વાર એને યુઝ કરો એ સ્ટ્રેચ થાય તેમાં અમુક મસલ્સ ડેમેજ થાય, ઓકે. તૂટે. મેં કીધું જીમમાં મસલ્સ તોડીએ છીએ આપણે. નો પેન નો ગેઇન વર્ડ તમે સાંભળ્યો છે. યસ. તો મસલ્સને તોડવામાં આવે છે, પણ જ્યારે મસલ્સ તૂટે છે ને પછી એ પાછો હીલ થાય છે. ઓકે. જે હીલ થાય છે તો પહેલે કરતાં સ્ટ્રોંગ બને. અચ્છા. આપણા બોડીને સેન્સ છે કે એને આટલી બળ પડ્યું ત્યારે તૂટ્યું, એ રેડી થાય છે. રાઈટ. તમે જીમમાં જ્યારે ટ્રેનિંગ કરો ત્યારે જોજો, પહેલો રેપ્સ કરો, કોઈ બી કરો, એક્સાઇટ મારો ને ત્યાં તમે લાઇટ મારો, પછી જેમ જેમ તમારો સ્ટેમિના વધતો જાય તમે વેઇટ ઉચકી શકો. યસ. તો આપણા બોડીની અંદર ઇન્ટરનલ ઓર્ગન્સને એને રેડી પ્રિપેર કરે છે, એવા આપણા એક્ટિવેટર છે જે રેડી થાય કે ઓકે આ 5 kg ઉચકું, ઓકે હવે રેડી થાવ, આ 7.5 કિલો ઉચકવાની તૈયારી કરે છે. યસ. એને નથી ખબર, પણ એ રેડી રાખે 5 કિલોથી વધારે મારે માણસ જોઈશે. રાઈટ. જે રીતે કોઈ વજન આપણે ચડાવીએ છીએ તો 4 માસની નીચે તો પાછળને ઊભો કરીએ. યસ. બસ બોડી બી અંદર એ જ કામ કરે છે. એ અંદર રેડી કરી દે છે. તમે બીજી વાર તમે 10 કિલો ઉચકી હોય, પછી 10 કિલોમાં આવ્યો તમને કોન્ફિડન્સ આવે, તમે નેક્સ્ટ તૈયારી કરો. પણ તમારે એને મેસેજ ના આવે પહેલેથી રેડી કે 10 કિલોથી વધારે ઉચકવા મારે માણસ મૂકવાના, તો એવા એક્ટિવેટર બોડી રેડી કરે છે. તો તમે તમારી એબિલિટીને સમજો, સ્ટેપ બાય આગળ વધો, તો તમે તમારી સ્ટ્રેન્થ બી વધારી શકો છો, એબિલિટી વધારી શકો. ને એ હેવી એટલે જે તમારા ક્ષમતા કરતાં વધારે છે તે હેવી છે. પણ આજે તમે 5 છો, આજે પહેલું પગથિયું, પછી બીજું, ત્રીજું પગથિયું, તો તમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી શકો છો. ઓકે. ટૂંકમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે પ્રોસેસ કરવાની છે, જી. એકી સાથે બધું કરી લેવું જરૂરી નથી. તો સર આપણે જ્યારે વાત કરીએ કે ઓવર ટ્રેનિંગ, તો ખરેખર ઓવર ટ્રેનિંગના સિન્સ ક્યાં હોય? જો ઓવર ટ્રેનિંગ જે હમણાં આપણે વાત કરી કે જેમ જેમ તમે બોડી પર ટ્રેનિંગ કરો છો તેમ એક્ટિવિટી સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે. પણ આજે લોકોમાં ઈગો લિફ્ટિંગ ઘણી જોવામાં આવે. અચ્છા. એને એક ઈગો લિફ્ટિંગ કહીશ. બીજાએ આટલું જ કહ્યું તો હું બી ઉચકી નાખીશ. રાઈટ. પેલો આટલું જ હું આ કરું, એ ઓવર ટ્રેનિંગ છે. એ એવું નહીં કરવું જોઈએ. ઓકે. કારણ કે એ વ્યક્તિ જે ઉચકે છે એ એની ટ્રેનિંગ પાછળ ઘણા સમય આપ્યો છે. રાઈટ. જનરલી ઘણીવાર એવું જોવા મળે છે કે નવા ફ્રેશર હોય એને બીજાને જોઈને જલ્દી એક્સાઇટેડને વધારે કરે એટલે ઓવર ટ્રેનિંગ થઈ જાય. ઓવર ટ્રેનિંગના સિમ્ટમ્સમાં એવું હોય કે જ્યારે તમે ઓવર ટ્રેનિંગ કરો છો તો કાં તો મસલ્સ પર તમને સોજા આવી શકે છે, મસલ્સ વધારે પડતા પેઇન થાય, ને તમે આજે જે વર્કઆઉટ કરશો એની ઇફેક્ટ તમને 24 કલાક પછી સ્ટાર્ટ થશે. અચ્છા. પણ જ્યારે ઓવર ટ્રેનિંગ કરો તો તમને કસરત કર્યા પછી થાક જેવો અનુભવ થશે, મસલ્સ સોરનેસ માંગશે, અને તમે વર્કઆઉટ થયા પછી તમને એમ ફીલ થશે કે મને કંઈક અંદર ઘટે છે. યસ. તો એ બધી વસ્તુ થઈ શકે, પણ તમે કોઈ પણ દિવસ ઈગો લિફ્ટિંગ કે ઓવર ટ્રેનિંગ તરફ નહીં જાઓ. તમારા પોતાને જ તમે કોમ્પિટિટર છો, તમને જ તમારે ચેસ કરવાનું છે. જો તમે એ પ્રમાણે ટ્રેનિંગ કરશો તો કોઈ દિવસ ઓવર ટ્રેનિંગ પર નહીં જશો. આજે તમે નાના સ્ટેપ્સ આગળ વધો. તમે જો જીમ ગયા હો તો જીમમાં ઘણા લિફ્ટ, મોટા મોટા પ્લેટ્સ બધી જોઈ હશે. યસ. જો તમારે ખરેખર સારા બોડી બિલ્ડર બનવું હોય તો હું એક ટિપ્સ આપીશ કે જીમમાં સૌથી નાની જે પ્લેટ હોય ને 2.5 kg LBS કે 1 kg, એને તમારા મિત્ર બનાવો. અચ્છા. ને એને તમે પ્લાનિંગથી દર વખતે ધીરે ધીરે પ્લસ કરતા જાઓ તો તમને ખબર નહીં પડશે તમે કયા લેવલ પર પહોંચી જશો. રાઈટ. સાચી વાત છે. તો એને તમે તમારા ટ્રેનિંગમાં સરપ્લસ ધીરે ધીરે કરતા જાઓ તો તમને ખ્યાલ નહીં આવશે તમે કયા લેવલ પર પહોંચી જશો. ને એ જ તમારે ખરેખર તમારા મસલ્સ ગ્રો વધારવા માટે કે તમને ફિટનેસ આપવામાં બહુ મોટો ભાગ ભજવશે. અચ્છા. ટૂંકમાં બીજા જે લોકો કરે છે તો એમને જોઈને ખરેખર આપણે વધારે ઈગોવાળું ટૂંકમાં જે તમે વાત કરી છે તો ઓવર સ્માર્ટ ખરેખર ન બનાય, કેમ કે એ કદાચ આપણે નુકસાન બી કરી શકે છે. અત્યારના જનરેશનમાં મને એક વસ્તુ ઘણી જોવા મળે કે લોકો યુટ્યુબ્સને બનાવવા જોઈને પોતે જાતે ટ્રેનિંગ કરે છે. એ કરે છે જે એની અંદર જે ટ્રેનિંગ કરે છે એ એનું બેઝિક નથી બતાવવાનો, એને જે સ્ટાર્ટ કરી એ નથી બતાવતો, એ તમને શોક કરશે એવું બતાવશે. રાઈટ. એ તમને એટ્રેક્ટ કરવા માંગે, એને રીલ્સ ને વ્યૂઝ જોઈએ છે. યસ. તો એની પાછળ તમે એને કોપી નહીં કરો, કારણ કે એને ઘણા વર્ષો આપ્યા છે ને પછી એનો ખાસો એક્સપિરિયન્સ છે, ઘણા સમયથી એક્ટિવિટી કરે છે, એની આખી લાઈફ એની પાછળ છે ને ત્યાર પછી એ પ્રકારના સેટ્સ ને વેરિએશન યુઝ કરે છે. રાઈટ. પણ ત્યાં જનરેશન જોઈને કોપી કરવા જાય ને તો આ ઓવર ટ્રેનિંગ થઈ જાય ને આ અમને પ્રોબ્લેમ આપી શકે. બરાબર છે. એટલે ખરેખર આ લોકોએ થોડું ત્યાં ધ્યાન આપવું જોઈએ ને જે અનુભવી છે, નિષ્ણાત છે એને ઓબ્ઝર્વેશનમાં કરવું જોઈએ. કારણ કે ઘણી વાર એવું જોયું છે કે ટ્રેનિંગ કરતાં ઈગો લિફ્ટિંગમાં તમે એક ઇન્જરી લેશો ને ઇન્જરી તમને ઘણી લાંબી સમય, પણ એ જો તમે પ્લાનિંગ સાથે કરશો તો એને કંઈ નહીં થશે. એક્ઝામ્પલ કે આપણે રોડ પર બી ગાડી લઈને ચાલીએ છીએ કે CNG યુઝ કરીએ છીએ તો એને પર્ટિક્યુલર ટાઈમે ટાઈમ ચેક કરાવો, એને કેર રાખો
તે બી સારી રીતે યુઝ કરી શકો છો. એ રાઈટ છે. તો એવી રીતે તમે જ્યાં ટ્રેનિંગ કરો, તમે શરીરની હાથે કરો છો, એને પ્લાનિંગ સાથે કરો, કોઈ સારા નિષ્ણાતની અંદરમાં કરો, તો તમને સારામાં સારું તમે એચિવમેન્ટ તમારા ડ્રીમ પૂરા કરી શકશો. રાઈટ, બરાબર છે. તમે બહુ સાચી વાત કરી. હવે સર કેવું હોય છે કે ઘણી વખત ઘણા બધા લોકો બીજા ઓપ્શન ગોતતા હોય છે, જેમ કે હેલ્ધી રહેવા માટે જી જી કોઈ ગરબા છે કે પછી સાયકલિંગ છે કે વોકિંગ છે. જી જી તો ખરેખર આ યોગ્ય છે કે પછી એના માટે બીજા ઓપ્શન હોવા જોઈએ? લોકો આમાં નિપટાવી લેતા હોય છે. નહીં નહીં, બહુ સરસ. અત્યારના એમ તો જો જેની ફિઝિકલ લાઈફ નથી, યસ. એને આવું બી કરીને એન્જોયમેન્ટ સાથે શરીરને હેલ્ધી રાખી શકે છે, સારું છે. ને એનાથી બી ઘણા બેનિફિટ મળે છે, સારું જ છે. કહે ને કે અટકેલ તો પાણી બી સડી જાય છે. રાઈટ. જે અટકેલું પાણી બી હશે તે બી સડી જાય. વહેતું પાણી હંમેશા ચોખ્ખું રહે, ચોખ્ખું હોય એની છે. જાતે ગંદકી કાઢી નાખે. રાઈટ, રાઈટ. તો શરીરને ચાલતું ફરતું રાખવું, હેલ્ધી રાખશે તો બધી એક્ટિવિટીઝ કરી શકો. પણ હવે એને હું તમે જીમ સાથે કમ્પેર કરો તો હું થોડુંક અલગ મારું પોઈન્ટ ઓફ વ્યૂ યસ, છે. યસ. જીમ ને એ બે અલગ, બહુ મોટી અલગ વસ્તુ છે. અચ્છા. જીમમાં પર્ટિક્યુલર તમે તમારા દરેકે દરેક ઓર્ગન્સને, એક એક પાર્ટને તમે અલગ અલગ ટ્રેન કરો છો ને એની સ્ટ્રેન્થ વધારો છો ને સ્ટેપ બાય સ્ટેપ આગળ જાઓ. ઓકે. તેમાં એક એક મસલ તમારા પગથી લઈને ગરદન સુધીના બધા મસલ્સને ધ્યાન આપીને એક્સરસાઇઝ કરો છો. ને પર્ટિક્યુલર બંને પાર્ટને સરખું આપો. જે રાઈટમાં જેટલું વેઇટ કર્યું, લેફ્ટમાં એટલું કરશો, યસ. તો ઇક્વલી બેલેન્સ સાથે કરો છો. યસ. ત્યારે બીજી બધી એક્ટિવિટીઝમાં તમે અમુક પાર્ટ તમારા જે પરફેક્ટ છે તેને યુઝ કરો. સપોઝ સાયકલિંગ વાળો છે તો પગનો યુઝ કરશે, યસ. સ્વિમર હાથનો વધારે યુઝ કરશે, બેડમિન્ટન રાઈટ હેન્ડનો યુઝ કરશે, બોલર છે એક જે રાઈટ લેફ્ટી એ, તો એ પાર્ટનો વધારે પડતો ટ્રેન કરશે. રાઈટ. તો એમાં ઇન્જરી થાય. તો એને બી જો અગર પોતાની હેલ્થને સારી રાખવી તો એને પણ જીમ કરવું પડશે. અચ્છા. આજે વિરાટ કોહલી છે એને જીમની જરૂર શું કામ છે? 12 કલાકની હા, પ્રેક્ટિસ કરે છે, પ્રેક્ટિસ હોય છે, તો બી એ જીમ કરે છે. જીમ કરે છે. રાઈટ. તો જીમ વસ્તુ આખી અલગ છે. તમારા મસલ્સને હેલ્ધી રાખવા માટે, તમારી સ્ટ્રેન્થ વધારવા માટે તમારે ઇન્ડિવિજ્યુઅલ દરેક પાર્ટને અલગ અલગ રીતે ટ્રેન કરો. રાઈટ. ત્યારે એનો ઓપ્શન નથી. હમ. એ એક્ટિવિટીઝ છે, એ બી સારી છે, એના પછી તમે હેલ્ધી રહી શકો છો. પણ તમારે લોંગ ટર્મ એન્ટી એજિંગથી દૂર રહેવું છે, હેલ્ધી રહેવું છે, તો તમે જીમને સાથે અપનાવો ને વીકમાં 3 દિવસ 4 દિવસ તમારા રૂટિન પ્રમાણે એને સેટ કરો. તમે એના ઘણા બેનિફિટ લઈ શકો છો. ઓકે. તો ખરેખર તમે જીમની ખરેખર બહુ સાચી આજે લોકોની જે ટૂંકમાં મીથ છે ને ખોટી, એ આજે ખરેખર તોડી છે તમે. અને ખરેખર જે લોકો વિચારે છે કે ભાઈ જીમ ખાલી બોડી બિલ્ડિંગ કરવા માટે જ છે, કે તો ખરેખર એવું નથી. હરેક વ્યક્તિ માટે અત્યારે જીમ જરૂરી છે. લોકોના માઇન્ડમાં એવું જ છે કે ખાલી જીમ કરવાથી વેઇટ ગેઇન ને વેઇટ લોસ. યસ. મારે વજન ઉતારવું છે, જીમ જાઉં. જીમ જાઓ. ના, એવું નથી. જીમ કરવાથી પહેલી વસ્તુ તો તમે વેઇટ ગેઇન વેઇટ લોસ તો કરો છો, એ બહુ નાની વસ્તુ છે. એનાથી ઘણા બેનિફિટ છે. જીમ કરવાથી તમે શરીરમાં ડોપામાઇન રિલીઝ કરો, હેપી હોર્મોન્સ. જ્યારે તમે જીમ કરો તમારા પોતાના માટે કરો તો એ કરવાથી તમને હેપી હોર્મોન્સ ફીલ થાય. દરેક સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ કરવાથી તમને હેપી હોર્મોન્સ ફીલ આવશે. તમને સારું લાગે, હેલ્ધી લાગશે. બીજી વસ્તુ તમે નાના નાના એચિવમેન્ટ્સ પૂરા કરશો, ચેસિંગ કરશો તો પોઝિટિવ એટીટ્યુડ આવશે તમારો. ઓકે. તો તમે નાના નાના એચિવમેન્ટ્સ કરો છો, તમે પ્રોગ્રેસ કરો છો. ત્રીજી વસ્તુ તમારા બોડીમાં બોન્સ ડેન્સિટી વધશે, હાડકાઓ મજબૂત થશે, મસલ માસ વધશે. મસલ માસ વધશે એનાથી કારણે તમારું એન્ટી એજિંગ સ્લો થશે, પ્લસ બોડી સ્ટ્રક્ચર સારું થશે, હેલ્ધી લિવિંગ જીવવામાં હેલ્પ કરશે. અને તમે જે મસલ્સમાં અમુક ઉંમર પછી શરીરમાં નવા સેલ બનવાના બંધ થઈ જાય છે. 30-35 પછી મોટા તમે જો લોકો એજિંગ પ્રોસેસ ફાસ્ટ થઈ જાય છે. જો તમે ફિટનેસમાં તમારા મસલ્સને ટ્રેન કરતા હશો, વેઇટ ટ્રેનિંગ કરતા હશો, તો મસલ્સ તૂટવાનું બનવાની પ્રોસેસ બોડીની ચાલુ છે ને એ ચાલુ રહેશે તો તમારી ઉંમર વધવાની પ્રોસેસ સ્લો થઈ જશે. આપણે એવા ઘણા સેલિબ્રિટી એક્ટરને તમે જોયા છે જે 50, 60, 70 વર્ષે પણ યંગ ને ફિટ લાગે છે. રાઈટ. તો એનું સૌથી મોટું રીઝન છે વેઇટ ટ્રેનિંગ. તો વેઇટ ટ્રેનિંગને ઇગ્નોર નહીં કરાય, તો એ તમે કરવાથી એના ઘણા બેનિફિટ. ઓકે. હવે એક બીજું છે કે સર, કે જે વેઇટ લોસ, ખરેખર જે વેઇટ લોસની વાત કરીએ આપણે, કે વેઇટ લોસ કરવા માટે જે કાર્ડિયો, તો ખરેખર કાર્ડિયો બેટર છે કે પછી ખરેખર જીમ જરૂરી છે? આપણું શરીર ફક્ત હાડ માંસનું નથી બન્યું, બધી વસ્તુ છે. રાઈટ. તમારા ઇન્ટરનલ ઓર્ગન્સ જે હૃદયથી લેતા છે એના માટે કાર્ડિયો જરૂરી છે. ઓકે. પણ ઘણા એવું વિચારે કે મારે ખાલી વજન ઉતારવું, ખાલી કાર્ડિયો જ કરવું, એ પણ રોંગ છે. ઓકે. એકને એક વસ્તુ રિપીટ કરવાથી એ ડેમેજ થાય છે. રાઈટ. તો તમારું શિડ્યુલ એવું જોઈએ, એમાં વીકમાં 1-2 વાર કાર્ડિયો બી હોય છે ને વેઇટ ટ્રેનિંગ. પણ વેઇટ ટ્રેનિંગને મહત્વ એટલે આપું છું, એક એક્ઝામ્પલથી સમજીએ કે મારે વેઇટ લોસ કરવું છે તો હું એક ટ્રેડમિલ પર રનિંગ કરું છું, સ્કીપિંગ જમ્પ કરું છું, સાયકલિંગ કરું, કંઈ પણ એક્ટિવિટીઝ કાર્ડિયો વર્કઆઉટ કરું યા ડાન્સિંગ કરું છું, યા જમ્પિંગ એરોબિક્સ કરું છું. તો જેટલો સમય હું એ
મુવમેન્ટ્સ કરીશ ત્યાં સુધી મારા હાર્ટબીટ ફાસ્ટ થશે, હમ. બોડી વધારે ઓક્સિજન લેશે અને બ્લડ સર્ક્યુલેશન વધશે. જેવી હું એ મુવમેન્ટ બંધ કરીશ, ઓકે સ્ટોપ, ધીરે ધીરે મારા હાર્ટબીટ નોર્મલ થશે અને મારું બોડી કેલરી બંધ કરવાનું સ્ટોપ થશે. ઓકે. તો મારે એ સમય મેં કેલરી બંધ કરી, મારે આવી. હવે એની સામે વેટ ટ્રેનિંગ લઈએ. આજે મેં વેટ ટ્રેનિંગ કરી છે, સપોઝ મેં ચેસ્ટ કરી છે, શોલ્ડર્સ કરી, બાયસેપ, કોઈ પણ મસલ છે, એ મસલને ટ્રેન કર્યા. એ ટ્રેન કર્યા પછી એ ટ્રેનિંગ પતી ગઈ ત્યારે તો મારી બોડી એનર્જી ખાધી, મેં મૂકી દીધી. પણ ત્યાર પછી જે ટ્રેનિંગ દ્વારા મારા મસલ્સ પર જે લોડ પડ્યો છે, લોડ પડવાના કારણે મસલ્સ સ્ટ્રેચ થયા છે, એ મસલમાં અમુક મસલ્સ તૂટ્યા છે, તો એના કારણે એ 20 મિનિટ પછી બોડી તમારું ફટીક થશે, એટલે એ તમારું કેટાબોલિક કન્ડિશનમાં જશે, બોડીનું ન્યુટ્રિશન યુઝ કરવાનું ચાલુ થશે. ને એ 24 કલાક પછી મસલ્સ તમારા પેઇન કરવાના સ્ટાર્ટ થશે. 48 કલાકે એક્સ્ટ્રીમ લેવલ પેઇન થશે અને પછી ધીરે ધીરે રિવર્સ આવશે. તમે જાણો છો જીમ સ્ટાર્ટ નવો કરો તો 3-4 દિવસ બહુ દુખે. એ આ પ્રોસેસ છે નહીં, રાઈટ, કે મસલ તૂટ્યા, એ હિલિંગ થવા માટે અંદર ન્યુટ્રિશન શોધે છે, પછી હિલિંગ થતાં એમિનો એસિડ દ્વારા એ રિપેરિંગ થશે. તો એ પ્રોસેસ 3-4 દિવસ, તો તમારું બોડી 3-4 દિવસ બોડીમાંથી કેલરી યુઝ કરે છે, એટલે તમારું મેટાબોલિઝમ હાયર થશે. તો વેટ ટ્રેનિંગ વધારે વેટ લોસ કરશે. લોકોના મગજમાં કે વેટ ટ્રેનિંગ કરવાથી મારા મસલ્સ ખાલી બની જશે, પણ મસલ્સ તો સારી વસ્તુ તો જરૂરી છે, પણ આપણો ટાર્ગેટ છે બોડીમાંથી ફેટ ઘટાડવાનો. એક્સેસ ફેટ છે તેને ઘટાડવાનો છે. તો એ તમારું મેટાબોલિઝમ સારું રહેશે તો વધારે એનર્જી ખાશે. તમે જે આખા દિવસ જે ન્યુટ્રિશન લો છો એને પ્રોપર યુઝ કરશે અને પ્રોપર જગ્યાએ યુઝ કરશે. તો વેટ ટ્રેનિંગનો બહુ મોટો ભાગ છે. કાર્ડિયો પણ જરૂરી છે, એવું નથી એકલું વેટ ટ્રેનિંગ. તો દરેકે ઇન્ટરનલ ઓર્ગન માટે તમારે કાર્ડિયો જરૂર છે, એક્સટર્નલ સ્ટ્રક્ચર માટે વેટ ટ્રેનિંગ જરૂર છે, ને બોડી ફ્લેક્સિબિલિટી માટે સ્ટ્રેચિંગ જરૂર છે. ઓકે. સર પ્રશ્ન મેં એટલે પૂછ્યો તો મેં ઘણા જીમની અંદર જોયું છે અને ઘણા આપણા મિત્ર વર્તુળની અંદર હોય તો ખાલી વેટ લોસ માટેની પ્રોસેસ જે આપણે વાત કરી કે ભાઈ લોકો જીમની એવું માને છે કે વેટ ગેઇન અથવા વેટ લોસ માટે જવું જોઈએ. તો વેટ લોસ માટે ઘણા બધા લોકો જીમ જોઈન કરતા હોય ને તો ત્યાં પ્રોસેસ એવી થતી હોય છે કે કન્ટિન્યુ અમને 1 મંથ 20 ડેઝ યા 2 મંથ કન્ટિન્યુ કાર્ડિયો. તો મને ત્યારે એવો વિચાર આવે કે ખરેખર કાર્ડિયો કરવાથી જ વેટ લોસ થતું હશે એમ, ને જીમ ટ્રેનિંગ જે પ્રોસેસ છે આખી અલગ છે. પણ તમે આજે સમજાવ્યું કે ખરેખર એવું હોતું નથી. તો ખરેખર કાર્ડિયો અને જીમ ટ્રેનિંગ, તો જ્યારે કોઈ પણ વ્યક્તિ જીમ ટ્રેનિંગ કરતો હોય તેમાં કાર્ડિયો બેઝિક હોવું પડે, તો એ કેટલા સમયે હોય તો સારું પડે? ટૂંકમાં એક બેઝિક સ્ટ્રક્ચર હોવું. બેઝિક સ્ટ્રક્ચરમાં એવું હોય છે એ કાર્ડિયો વીકમાં 2 વાર આપી શકો છો. બાકીના 4 ડેઝ છે તમે આખા બોડીને રીતે ડિઝાઇન કરો. અપર બોડી, લોઅર બોડી કરી શકો છો, ચેસ્ટ, ટ્રાઇસેપ, મલ્ટિપલ મસલ્સને યુઝ કરી શકો. 2 દિવસમાં 2-3 પુલ પુશ લેગ, ઘણા શેડ્યુલ આવે છે તે રીતે કરીશું. ને બીજી એક મહત્વની વાત તમને બતાવું કે આ આપનો સવાલ નહીં તે છતાં હું જણાવી દઉં. તમે ઘણા એવા જોયા હશે જે ગાર્ડનમાં વર્ષોથી રનિંગ કરે છે, રાઈટ, સ્વિમિંગ કરે છે, બોડીમાં ચેન્જીસ નથી આવતા, એવા ને એવા જ છે. હા, એમને આખો દિવસ બેનિફિટ મળે છે, એનર્જીક રહે છે, ફિટ રહી છે, હેલ્ધી રહી છે, પણ જે પ્લાન કરે છે વજન ઘટવું કરવું એ નથી કરી શકતા. તો એનું કારણ એ છે કે આપણા બોડી નર્વ સિસ્ટમ પર કામ કરે. ઓકે, આપણે કોઈ પણ કાર્ય કરશું તો એ 7 દિવસ પછી બોડી એને એડોપ્ટ કરશે. 21 દિવસ પછી એના નર્વ સિસ્ટમમાં સેટ થશે ને એ કન્ટિન્યુ 2.5 થી 3 મહિના પછી એ બોડી માટે સસ્ટેનેબલ થઈ જશે. ઓકે, તો તમને દર 3 મહિને 2.5 મહિને તમારા વર્કઆઉટમાં નાના મોટા વેરિએશન આપવા જોઈએ. તો એ નર્વ સિસ્ટમ બ્રેક થશે, તો તમારું બોડી શોક થશે ને કંઈક નવું ચેન્જ થશે. તો એના કારણે તમારું રિઝલ્ટ કન્ટિન્યુ. ઘણા એવા તમે સ્ટાર્ટિંગમાં જીમ જાઓ તો સ્ટાર્ટિંગમાં રિઝલ્ટ આ ભાઈ અટકી જાય છે. એવા ગાર્ડનમાં તમે જો વર્ષોથી દોડે છે, પણ એકને એક જ રૂટીન કરો તો એ તમારા મસલ્સ એને એટલી સરસ રીતે એડોપ્ટ કરી લે છે કે એના માટે એકદમ ઇઝી થઈ ગયું. યુઝ ટુ. જે રીતે એક્ઝામ્પલ આપું કે આપણે સપોઝ ઓફિસ જઈએ છીએ ડેલી ગાડી લઈને, તમે ડેલી એ રૂટ પર જાઓ છો, કદાચ તમે ફોનમાં બિઝી હશો કે કોઈ સાથે વાત કરો તોય તમને ખબર છે કે ક્યારે સ્પીડ બ્રેકર આવશે, ક્યારે ટર્ન આવશે, કે અહીંયા ખાડો છે, બધું તમને નહીં જોયા તોય ખ્યાલ છે. એ આખું સેટ થઈ ગયેલું છે, એ નર્વ સિસ્ટમે પકડી લીધું છે આખું. રાઈટ. તો એકને એક રૂટીન જે રીતે કરી બોડી એડોપ્ટ કરી લે છે, તો એવી રીતે એક્સરસાઇઝ બી તમે ડેલી કરો તો બોડી ધીરે ધીરે એને એડોપ્ટ કરશે. ઓકે, તો એ તમારે સમય ચેન્જ કરી દો. તો જીમનો બેનિફિટ એ છે કે એમાં વેરિએશન બહુ છે. અલગ અલગ ટ્રેનિંગ છે, બધી અલગ ટ્રેનિંગ મેથડ છે, ઘણા બધા ઇક્વિપમેન્ટ્સ છે. તો દરેક વસ્તુને અલગ રીતે નવી એક્સરસાઇઝો, નવી વેરાયટીઝ આપીને તમે કન્ટિન્યુ તમારા રિઝલ્ટ્સને બનાવી શકો. ઓકે, બરાબર છે. તો ખરેખર જ્યારે આપણે સપ્લિમેન્ટની વાત કરતા હોઈએ સર, તો સપ્લિમેન્ટ ખરેખર લેવા જોઈએ કે પછી જે આપણું નેચરલી જે ડાયટ છે એ ખરેખર પૂરતું છે? બહુ સરસ
છે આજનો કેમ કે આજે સવાલ આ. સપ્લિમેન્ટ ઓલમોસ્ટ માર્કેટમાં બહુ ચાલે છે હમ. અને લોકો વધારે એનાથી એટ્રેક્ટિવ થાય છે. હું એને બે રીતે બતાવીશ. ઓકે. પહેલું તો નેચરલ તો સૌથી બેસ્ટ છે જ. જે નેચર આપ્યું તે તો ઉત્તમ છે જ, રાઈટ. બધા જ જાણે છે. તો નેચરલ વસ્તુ ખાવી જ જોઈએ. સૌથી પહેલાં એ કરવું જોઈએ. તો એનાથી કોઈ સાઈડ ઇફેક્ટ પણ નહીં થશે ને તમે જઈ શકો. પણ અત્યારે જે આપણે લાઈફસ્ટાઈલ જીવીએ છીએ એની અંદર નેચરલ વસ્તુ મળવી પણ અઘરી છે. અઘરી છે. યસ. દરેક વસ્તુ આપણા માટે પોસિબલ નથી. પણ તમે દરેકનો એક રેશિયો રેડી કરો. તમે 70થી 80% નેચરલ ને 10-20% એડ કરો તો વાંધો નહીં. તો નેચરલ પણ થઈ શકે છે. આપણા પૂર્વજો જે રીતે મહારાણા પ્રતાપ હતા, શિવાજી મહારાજ હતા, ઘણા હેલ્ધી ને એવા તાકાતવર હતા કે એમના ભાલાને અત્યારે બી કદાચ અત્યારના 5 માણસ ઉચકી નહીં શકે એવી કેપેસિટી હતી. તો એ ત્યારે કોઈ સપ્લિમેન્ટ્સ નહીં હતા. તો એ લોકો ફૂડ એવું ક્વોલિટી હતી, એ લોકોનું મનોબળ એવું હતું, તે જઈ શકતા હતા. તો અત્યારે બી તમે હેલ્ધી રહેવું છે, તમારે ખાલી સારું સ્વાસ્થ્ય રાખવું છે, તો કોઈ સપ્લિમેન્ટની જરૂર નથી. તમે એક્સરસાઇઝ કરો, સારું ડાયટ આપો, ખાવાનું આપો, એ કરો તો નહીં. પણ આ બીજો વ્યૂ, જો તમારો ગોલ છે કે મારે આવા મસલ્સની સાઇઝ જોઈએ છે, કે આવું જોઈએ છે, તો તમારે થોડું એડિશનલ એડ લેવું કરવું પડશે. યસ. બરાબર. હવે કેવું છે કે નેચરલની અંદર તમે એક પ્રાણી છે, સપોઝ બકરી છે, જ્યારે એને ગમે એટલું ખવડાવો એ કોઈ દિવસ ઘોડો નહીં બની શકે. રાઈટ. સાચી વાત છે. નેચર એક સાઇઝ આપી છે. યસ. તો એવી રીતે શરીરની એક સાઇઝ આપી કે તમે નેચરલી 12 ઇંચ 14 ઇંચના આર્મ્સ બનાવી શકો, મસલ માસ વધારી શકો છો. પણ અમુક લિમિટ પછી આજે જે લોકો ટ્રેન્ડ છે, લોકો જે ગેલછામાં જાય કે ભાઈ આ સેલિબ્રિટી લોકો આવા મસલ્સ કહે કે આ આવું કર્યું છે, બોડી બિલ્ડર્સ કર્યું, તો એ નેચરથી વિરુદ્ધ જાય છે. એ 15-20 ઇંચના મસલ્સ ડેવલપ કરે છે. તો ત્યારે તમારે એડિશનલ થોડું એડ કરવું પડે છે. ઓકે. એને સિમ્પલ એક્ઝામ્પલ બીજો કે ભાઈ અહીંયાથી મારે રેલવે સ્ટેશન જવું છે, હું ચાલતો જઈ શકું છું, સાયકલ પર બી જઈ શકું ને બાઇક લઈને બી જઈ શકું. બરાબર છે. હું ચાલતો જઈશ, મને 1-1.5 કલાક લાગશે, પણ હું ત્યાં પહોંચીશ ખરો. ફાઇનલ. મને આખા રસ્તાનો અનુભવ થશે, મારા શરીરની મુવમેન્ટ થશે, મને પરસેવો નીકળશે, આખા રસ્તાનો અનુભવ બી થશે, સમય લાગશે. હવે એને હું સાયકલ પર જાઉં છું, સમય મારો બચશે, થોડી એક્ટિવિટીઝ બી થશે, ને જલ્દી ત્યાં પહોંચી બી જઈશ ને પરસેવો નીકળશે. ત્રીજી વસ્તુ આજે બાઇક છે. બસ તો અત્યારે ટ્રેન્ડમાં એ ચાલે કે તમે નેચરલ કરો તો ચાલતા જઈશો, સમય લાગશે પણ જશો, પહોંચશો ખરા. બરાબર. અને ફૂલ એક્ટિવિટી સાથે અનુભવ, એક્સપિરિયન્સ બધી પ્રકાર, બધી વસ્તુ મળશે. સાયકલ પર જો થોડા વહેલા પહોંચો, એ લોકો આજે ન્યુટ્રિશન થોડું યુઝ કરીને સારું કરે છે. ને હવે ઘણા તો એવું ફીલ છે કે ઘણા લોકો કેમિકલ યુઝ કરીને ફટાફટ પહોંચે છે, પણ એ નથી. લોંગ એ ટૂંકમાં લોંગ ટાઈમ ખરેખર શોર્ટકટ ઓલવેઝ ડેન્જરસ. રાઈટ. સાચી વાત છે. તો ખરેખર આવું બધી વસ્તુઓને નહીં કરવું જોઈએ અને થોડું સમજવું જોઈએ. જ્યારે પ્રોટીન્સની વાત આવે, તો પ્રોટીન સપ્લિમેન્ટ ખરેખર જે છે, કેવા વ્યક્તિઓએ લેવા જોઈએ અને ખરેખર કેવા વ્યક્તિએ ના લેવા જોઈએ? પહેલું તો પ્રોટીન દરેક વ્યક્તિને જરૂરી છે. ઓકે. બધાને જરૂર છે. મેન આપણા શરીરમાં 5 વસ્તુઓ છે. લોકો બોડી બિલ્ડિંગ એટલે પ્રોટીનને મહત્વ આપે, રાઈટ. પણ 5 વસ્તુ છે: પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ્સ, વિટામિન્સ, મિનરલ્સ. દરેકના રોલ અલગ અલગ છે. પ્રોટીન નવા મસલ્સ બનાવવા તેમજ જૂના મસલ્સને રિપેરિંગ કરવાનું કામ કરે. અચ્છા. તો એનો રોલ એ છે. બીજું કાર્બોહાઈડ્રેટ છે, બોડીને એનર્જી આપવાનું કામ કરે છે. તમારે તાકાત આપવી છે, કામ કરવું છે, એની તાકાત કાર્બોહાઈડ્રેટ્સ, એમાં સિમ્પલ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ આવે છે. મિનરલ્સ શરીરના સિસ્ટમ ચલાવવા માટે, પાચન ક્રિયા છે, ઇનડાઇજેસ્ટિવ, લિમ્ફેટિક સિસ્ટમ, ઘણી સિસ્ટમ બધી એ કરવા માટે. વિટામિન્સ ડેફિશિયન્સી પૂરી કરવા માટે આવે. ઓકે. શરીરની ઉણપ છે, વાળ છે, સ્કિન છે, આંખ માટે દરા, તો વિટામિન્સ એના માટે જોઈએ. ફેટ્સ, જે લોકો ગભરાય કે નકામી જ છે, એનો ઘણો મોટો રોલ છે. અચ્છા. ફેટ્સ આપણા બોડીની અંદર પહેલું તો હીટ જનરેટ કરે. જ્યારે તમે ઠંડા પ્રદેશમાં જાઓ, તમે જોજો પતલા જે હશે ને તેમ સથરાવા લાગશે, ધ્રુજતા હશે. તો હેલ્ધી હશે એ નહીં ધ્રુજે, કારણ કે ફેટ છે, ફેટ બોડીને હીટ આપે. બીજું આપણા ઓર્ગન્સને પ્રોટેક્ટ કરશે. અચ્છા. જે ફેટ છે, હા, બહારના વેધરથી. ત્રીજી વસ્તુ, ફેટ્સ જ્યારે કોઈ ઇન્જરી થાય છે, કે આપણે ડેમેજ કે એક્સિડન્ટ થાય તો બ્લીડિંગ થતું છે, તો બ્લડને અટકશે કેવી રીતે? એને ખાલી દબાઈ રાખો તો બંધ થઈ જશે, તો ત્યાં એવા કોલેસ્ટ્રોલ આવશે ને બંધ કરશે. તો એનો બી ઘણો મોટો રોલ છે. તો ઘણા બધા ફાયદા બી છે, ઘણા ફાયદા. હવે એક બીજો દાખલો સમજીએ. એક અનસન આગળ વચ્ચે બહુ ટ્રેન્ડ હતો. અનસન ના એટલે આપણે બધાને અન્ના હઝારેજી યાદ આવે, રામદેવજી આવે. એક અન્ના હઝારે અનશન કર્યું, એક રામદેવજી કરેલું.
અન્ના હજારે જે 15-17 દિવસ ખેંચેલા, રામદેવ 4 દિવસ પછી જલ્દી વાઇન્ડ અપ કરી લીધું. વાઇન્ડ અપ કરવું પડ્યું, હોસ્પિટલ જવું પડ્યું. રાઈટ, કારણ કે એમાં ફેટ્સ ઓછી છે, પેલામાં અમને ફેટ વધારે. વધારે તો છે. ફેટ જ્યારે બોડી કેટાબોલિક કન્ડિશનમાં ત્યારે એ હેલ્પ કરે છે. Right, તેનો બી બહુ મોટો રોલ છે. તો દરેક વસ્તુની જગ્યાએ સારી છે, પણ પ્રોટીન કેટલું જોઈએ કયા વ્યક્તિને, તો એને એ રીતે સમજીએ કે જે વ્યક્તિનું હાર્ડવર્ક છે, જે શારીરિક શ્રમ કરે છે, એવા વ્યક્તિને પ્રોટીન્સ વધારે જોઈશે. ઓકે, જે નોર્મલ ફિઝિકલ એક્ટિવિટીઝ કરે તેને એટલું બહુ પ્રોટીન જરૂર નહીં, તો એની અંદર કોઈ પ્રોટીન એક્સેસ થાય તો યુરિક એસિડ કે કોઈ બી પ્રોબ્લેમ આવી શકે. તો નેચરલ વેમાં પ્રોટીન જરૂરી છે, એ દરેકને જરૂર છે, સ્કિન માટે, વાળ માટે. જે ફિઝિકલ એક્ટિવિટીઝ કરે તેને થોડું વધારે જોઈએ, ને જે સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ કરે તેને હજુ થોડી માત્રા વધારવી પડશે. ઓકે. એવું કહેવામાં આવે છે કે જે નેચરલ કરે છે તે પર કેજી 1 ગ્રામ પ્રોટીન જોઈતું હોય. અચ્છા, પર જે કેજી. કોઈ જે કોઈ ફિઝિકલ એક્ટિવિટીઝ કરે પર કેજી 1.2 ગ્રામ પ્રોટીન જોઈએ ઇન્ટેક. ઓકે, જે સ્પોર્ટ્સ એક્ટિવિટી સારી એવી કરે છે, જે મસલ્સ ગ્રો કરે તેને 1.5 ગ્રામ સુધી પ્રોટીન લોકો પ્રોવાઈડ કરે છે પર કેજી. બરાબર છે. ને પ્રોફેશનલ બોડી બિલ્ડર જે યુનિવર્સ લેવલ પર છે તે 2.2 ગ્રામ પર કેજી પોતાને પ્રોટીન આપે છે. તો બરાબર. દરેકની એની લાઈફસ્ટાઈલ પ્રમાણે કે એની એબિલિટી કે એની જરૂરિયાત પ્રમાણે પ્રોટીન સેટ કરવું જરૂરી છે. એટલે જરૂરી બધા માટે છે, પણ બધા કોના માટે. માટે કેટલું જરૂરી છે હા. પોતાને. હવે કયા વેમાં એ સાઈડની વસ્તુ છે. યસ, રાઈટ. હવે અત્યારે સપ્લિમેન્ટના ટ્રેન્ડ છે, તો જૂના બી આપણા પહેલવાનો હતા, યસ, એ હા. બી પ્રોટીન લેતા હતા, પણ એ લોકો બદામ જે નેચરલ ગોટીને પ્રોટીન જે ખાતા એ. મળે છે, યસ. તો એમાં એટલું હતું કે એની સાથે ફેટ્સ પણ આવતી હતી, નેચર બધું જ આવતું. નેચરે કોઈ વસ્તુ એકલી નથી ઉગવી નથી, યસ. કે એકલું પ્રોટીન ઉગ્યું. એને કોમ્બિનેશન, એટલે મારી હાથ છે તો હાથની 5 આંગળી, અગર એક આંગળી ડેમેજ હશે ને તો મારી મુઠ્ઠી નહીં બનશે. રાઈટ, તો એ બધી જ વસ્તુ સાથે જ આવશે તો જ એ મજબૂતી કામ કરશે. સાચી વાત તો છે. દરેક વસ્તુ જરૂરી, તો નેચરલ વેમાં બધી જ વસ્તુ આવશે, પણ આપણે સિલેક્શન કરવું પડે કઈ વસ્તુ જરૂર છે. ઓકે, તો એ તમે બહુ સાચી વાત કરી સર. સર, આજે આપણે ઘણા બધા કિસ્સા એવા જોઈએ છે કે જ્યારે કોઈ વ્યક્તિ જીમ કરતા હોય અને જીમની અંદર આપણે હમણાં જ રિસેન્ટલી ઘણા બધા એવા જોયા છે, રીલ્સ જોયા છે, ન્યૂઝ જોયા છે કે જીમની અંદર પોતાને હાર્ટ એટેક આવી જાય છે. જી જી. તો ખરેખર આના વિશે તમારું શું કહેવું છે? એ શેનું કારણ હોઈ શકે? મારા પોઈન્ટ ઓફ વ્યૂથી હાર્ટ એટેક તો ઘણાને આવે છે. હા, જો મેજોરિટી તો નથી કરતા એને બી આવે છે, અને કરે છે બેને આવે છે. પણ એક જીમ એવી જગ્યાએ જ્યાં લોકો જાય કે એને નહીં આવવું જોઈએ, રાઈટ, પણ એ જગ્યા બી હવે દેખાતા થઈ ગયા. દેખાય છે, યસ. ને અત્યારે થોડુંક સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે એક વાર હાઇલાઇટ બી થવા લાગ્યા. રાઈટ. હવે લોકોના સવાલ આવશે કે હમણાં ઘણા સેલિબ્રિટી પણ આવું થઈ ગયા. એ તો એક્સરસાઇઝ કરતા, ફિટનેસ બધું હતા, પણ એની પાછળની એની લાઈફ છે એની પર લોકો ધ્યાન નથી કરતા. એને પોતાના મસલ્સ બનાવવા માટે, જે મેં આગળ કીધું કે વધારે મસલ્સ માટે એને શું શું યુઝ કર્યું છે, કેવી લાઈફસ્ટાઈલ અપનાવી છે, રાઈટ, જે હેલ્થ માટે, જે સારી કન્ડિશન માટે જે જોઈતું હોય, તો એ ત્યાં ચૂક ખાઈ ગયા હોય તો એ ખરી જે વસ્તુ એ બતાવવાતું નથી, ને ફક્ત એવું બતાવવામાં કે જીમ કરતાં કરતાં આવું થયું છે, પણ એને પોતાના મસલ્સમાં દ્વારા જેવા જે કેમિકલ યુઝ કર્યા હોય, તો હવે એવા ઘણા સેલિબ્રિટી છે જે માઇકલ જેક્સન છે, શ્રીદેવી, એ તો એ નથી કરતા, પણ પોતાના સ્કિન માટે એટલી મેડિસિન યુઝ કરતા હતા, જે શરીર સ્ટીરોઇડ બેઝ માટે એટલું હોય. કેમિકલ્સ બોડીમાં નાખ્યું છે, યસ, તો એના કારણે બી થઈ શકે છે. તો સાચું જે છે તે વસ્તુ નથી આવતું, ને લોકોની લાઈફસ્ટાઈલ પણ આમાં બહુ મોટો રોલ કરે છે, લોકોની ફિઝિકલ એક્ટિવિટીઝ નથી તે પણ રોલ કરે છે, અને બીજું તમારું ખોરાક પાણી કેવું હેલ્ધી છે, કેવું લાઈવનેસ વાળું ખાઓ છો, ને કેટલું કેમિકલ યુઝ કરજો એ બી મેટર કરે છે. યસ, સાચી વાત છે. કેમ કે આ ઘણા બધા લોકોના પ્રશ્નો હોય છે, ઘણા બધા જ્યારે આવી કોઈ વસ્તુ વાયરલ થતી હોય છે ને, ત્યારે આ ચર્ચાનો વિષય બની જતો હોય છે. એના કારણે ઘણા પેરેન્ટ્સ ને ઘણા લોકો આ વસ્તુથી દૂર થઈ ગયા છે. રાઈટ, રાઈટ. અગર ચલો આવું વેટ ઉચકવાથી જો ડેથ થતી હોય, તમે રોડ પર જોયા છે મજદૂર લોકો જે આખી લારી ખેંચી રહ્યા છે, યસ, યસ. જે વજનની ગુણ ઉચકીને 10-10 માળ ચડે છે દિવસમાં 25 વાર, તો એવાને કોઈ કેમ હાર્ટ એક તો એટેક એકદમ હેલ્ધી રહી છે. હા, એને કોઈ દિવસ હાર્ટ એટેક નથી આવતો. રાઈટ છે. એને કઈ દિવસ કંઈ થતું નથી. એ તો નેચર સાદું ખાવે ને મહેનત કરે છે. તો એ લોકો સાદું ભોજન કરીને બી એટલે હેલ્ધી છે. ને એ જ બિલ્ડિંગનો મોટો શેઠ જે કોન્ટ્રાક્ટર છે, એ ઘરે ડ્રાયફ્રૂટ ને મેવા ને જ્યુસ પીને આવે છે, તો એ 2 માળ ચડીને ખુરશી માંગે તો થાકી ગયો. રાઈટ, રાઈટ, સાચી વાત છે. તો તમે કેવું ફૂડ ખાઓ એની પર ડિપેન્ડ કરે છે, કેવી એબિલિટી શરીરને આપો તે મહત્વનું. વજન ઉચકવાથી હાર્ટ એટેક આવે એ મારો લોજિક બહાર છે. જો એવું જ થતું હોતે તો જે કોમ્પિટિશનો થાય છે તેમાં લોકો 100 કિલો પોતાની ક્ષમતા કરતાં 3-4 ગણું થાય, તો તેમાં બી એટેક આવી જાય. હા, પણ હવે એવા કિસ્સા જોવા મળે, એ પોતાની લાઈફમાં લોકો કેમિકલ્સ યુઝ કરે છે. રાઈટ. એ કેમિકલ યુઝ કરવાના કારણે એ લોકોની હેલ્થ કન્ડિશન એક્સટર્નલ સારી દેખાય છે, પણ ઇન્ટરનલ ઓર્ગન્સ ડેમેજ થઈ ગયા. ટૂંકમાં ખરેખર આ જે સિસ્ટમ છે, એ સિસ્ટમ આપણે લોકોએ તપાસવી જોઈએ, અને પછી એના ઉપર ટૂંકમાં વિચારવું જોઈએ. હા, એટલે સાચી વસ્તુ પર ધ્યાન આપવા જોઈએ.
બાકી વજન ઉચકવાથી આ વસ્તુ આ થાય ખોટી જે મિથ એ છે ખરેખર ખોટી ખોટી myth છે. છે. યસ. કે તમે જીમ કરો છો તો હાર્ટ એટેક આવે. હાર્ટ એટેક તો ઘણા આજુબાજુ ઘણા લોકોને આવે છે, પણ રિયલ રીઝન નથી. હા, એ છે આપણા માટે કે હવે એવી જગ્યા જે હેલ્થી છે કે ત્યાં બી આવે લાગે, પણ એની રિયલ પાછળનું શું છે? દ્રષ્ટિ આખું અલગ છે. એની લાઈફસ્ટાઈલ કેવી છે, એનું શરીરની કન્ડિશન કેવી છે, એ ડિપેન્ડ છે. તો એ બધી વસ્તુ પર ધ્યાન નથી અપાતું. ઓકે. તમે ખરેખર એ સાચી એક સમજણ આપી છે લોકોને કે આ ખોટી માન્યતાઓ છે, એટલે લોકોએ બંધ નહીં કરવું જોઈએ અને એના ઉપર ખરેખર કામ બી કરવું જોઈએ આપણે. તમે એ વસ્તુથી જેટલા દૂર જશો ને તો એટલી તમારી હેલ્થ લાઈફ ઘટશે. તમે અત્યારે તમારા શરીર માટે કલાક 2 કલાક જે સમય આપો છો તે તમારા ભવિષ્યના દિવસો એક્સટેન્ડ કરશે. રાઈટ, સાચી વાત છે. જેમ આગળ કીધું ને કે અટકેલું તો પાણી પણ સડી જશે. વહેતું Yes. પાણી એની જાતે ગંદકી બહાર કાઢશે. શરીરને હલતું Clean ચાલતું રાખશે. રાખશો એટલું સારું. એક યંત્ર છે કે એક સાયકલ પણ આપણે ઘરે લાવીને મૂકશો ને, જો એને મહિને કાઢશો ને તો એ બી અવાજ કરશે. યસ, એમાં પણ એ બી કાટ ડેલી લાગી વાપરશો જશે. તો એ સારી રહેશે. તો આ શરીર એક યંત્ર છે, મેકેનિઝમ છે. એ આખા બોડીની અંદર બધા બોન્સ આપણા એ સ્ટ્રક્ચર છે. રાઈટ, રાઈટ. એની એબિલિટી મૂવમેન્ટ રાખશો તો એ સારી રહેશે. 100%. અને નહીં કરશો તો એ ધીરે ધીરે ખરાબ થઈ બગડશે. જશે. ઓકે. હવે સર એક છેલ્લો ક્વેશ્ચન છે અને એ બી લોકોની ઘણી બધી એવી મીથ છે કે ભાઈ નાની ઉંમરમાં જે લોકોને આપણે જીમ સ્ટાર્ટ કરે છે તો એવું કહે છે લોકો કે એમની હાઈટ નથી વધતી. જી. તો ખરેખર આ સાચી હકીકત છે? ઘણા લોકોને એવું મગજમાં કે મેં નાનપણમાં આટલું હાર્ડવર્ક કર્યું, મને કારણે મારી હાઈટ ઘટી ગઈ. Yes, yes. પહેલું તો જે હાઈટ વધુ એ તમારી જીનેટિક રચના પર કામ કરે છે. મેં તો એવા ઘણા વ્યક્તિ જોયા છે કે જો કોઈ ફિઝિકલ એક્ટિવિટીમાં ઘણા કંઈક પુલઅપ્સ કરવી જોઈએ ને આ કરવી જોઈએ તો એ 6 ફૂટના ને એમથી એક બી પુલઅપ્સ નહીં લાગતી. બરાબર છે. ને પેલો 4.5 ફૂટનો વ્યક્તિ 25 પુલઅપ્સમાં તોય હાઈટ નહીં વધતી. બરાબર. રિયલમાં જે હાઈટ વધુ એ બોન સ્ટ્રક્ચર તમારી જીનેટિક રચના પર આવે છે. બરાબર છે. જે વ્યક્તિ 4.5 ફૂટનો છે તો એનું બાળક 4.5 ફૂટનો જ આવશે. બલકે એક્સરસાઇઝ કરીને સ્ટ્રેચિંગ કરશે તો એ વધી શકશે. એની જીનેટિક રચના એવી છે. જે વ્યક્તિ 6 ફૂટનો છે તો એનું ત્યાર પછીની પેઢી જનરેશન એની જાતે 6 ફૂટનું થાય છે. ઓકે. તો એ જીનેટિક રચના પર સૌથી મોટી કામ કરે. ને જીનેટિકને ચેન્જ કરવાનું કામ તમે બલકે જીમમાં કરી શકો છો. બરાબર ને છે. એવા ઘણા રિઝલ્ટ્સ પણ આપ્યા ને ઘણા એવા છે જે નાનપણમાં અમુક એક્સરસાઇઝ સ્ટ્રેચિંગ કરી ને પોતાની હાઈટ વધારી. ઇવન મારો છોકરો અત્યારે 14 વર્ષનો છે. એ મારી હાઈટથી થોડોક ઉપર જાય છે. તમારી હાઈટથી બી થોડો ઉપર જાય છે. જાય છે. 14 વર્ષનો છે. શું વાત છે? એની નાની ઉંમરમાં એને જિમ્નાસ્ટિક કરાવ્યા, સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ. અત્યારે બી આ ઉંમરમાં 14 વર્ષમાં ડેલી રેગ્યુલર જીમ પણ કરે છે. શું વાત ને છે? હાઈટ જો હાઈટ વજન ઉંચવાથી હાઈટ ઘટતી હોય તો મારા બાળકની તો ઘટવી જોઈએ. યસ. તો વજન ઉંચવાથી કોઈ દિવસ બોન્સ દબાતા નથી. વજન ઉંચવાથી બોન્સ ખુલે છે. એની અંદર મુવમેન્ટો થાય છે. એની બોડીની અંદર સિસ્ટમો સ્ટાર્ટ થાય છે. તો એ બલકે ગ્રો કરે છે, ઘટશે નહીં. અચ્છા, એટલે આ બધી ખરેખર ઘણી ખોટી માન્યતાઓ છે. તો ખરેખર કોઈ એવા એક્સપર્ટ છે અથવા તો ઘણા બધા અત્યારે આપણે જોઈએ છે કે ઘણી બધી સુવિધાઓ છે. જી. તો એમની પાસેથી ખરેખર એકવાર આપણે સલાહ લેવી જોઈએ કે ના કે ખાલી યુટ્યુબની અંદરથી ખાલી ખોટું જોઈ અને પોતાના ભ્રમમાં નાખવા જોઈએ. આમાં એક વર્ડ કહીશ. મારે મકાન બનાવવું હોય, યસ, તો મારે ડોક્ટર પાસે નહીં જવાય. રાઈટ, સાચી વાત છે. હું માંદો પડું તો મારે બિલ્ડર પાસે નહીં જવાય. સાચી વાત છે. તો જ્યારે મારે હેલ્થની વાત કરીએ તો મારે હેલ્થ એક્સપર્ટ પાસે જવું પડશે. તો જેને એ વસ્તુ કોઈ દિવસ કરી જ નથી તો એની પાસે એડવાઇસ લેવા નહીં જવાય. નથી. તો સાચી જગ્યા, સાચી માહિતી જે અનુભવી છે એની પાસે લઈ શકો. જેને પાસે એક્સપિરિયન્સ છે, એક્સપર્ટ છે, એ છો ને એને પ્લાનિંગ સાથે સાહિત્ય કરો તેમાં ઘણા સારા રિઝલ્ટ લઈ શકાય છે. ઓકે. ખરેખર આજે તમારી સાથે વાત કરીને ઘણી બધી વસ્તુઓ જાણવા મળી. કેમ કે જીમને લઈને ઘણા બધા લોકોના પ્રશ્ન હોય છે. તો આજે કદાચ ઘણા બધા લોકોને ક્લિયર થયા હશે, જે આપણા પ્રેક્ષકો વ્યુઅર્સો જોઈ રહ્યા છે એમને પણ. અને ખોટી જે માન્યતાઓ છે, જે લોકો ભ્રમમાં છે, તે ભ્રમ ખરેખર તોડવો જોઈએ. અને અત્યારની લાઈફસ્ટાઈલ જે આપણી છે એ પ્રમાણે ખરેખર આપણે જીમ કરવું જોઈએ, ના કે ખાલી બોડી બનાવવા માટે. જી. તો આવી ઘણી સરસ મજાની માહિતી આપી તમે, એના માટે ખૂબ ખૂબ તમારો આભાર. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. તો ખરેખર એવરીવન, આજે એપિસોડની અંદર બહુ મજા આવી. ઘણી બધી રસપ્રદ માહિતીઓ આપણે જાણવા મળી કે ભાઈ જીમ શા માટે કરવું જોઈએ, કોને ના કરવું જોઈએ, બધાએ કરવું જોઈએ કે ના કરવું જોઈએ, કયા સમયે કરવું જોઈએ. આવી ઘણી બધી માહિતીઓ છે આ પોડકાસ્ટની અંદર. એવા લોકો સુધી પહોંચાડો કે જે ખરેખર જીમ કરવાનું વિચારી રહ્યા છે અથવા તો જીમથી ડરે છે. તો આ પોડકાસ્ટ એમને ખરેખર પહોંચાડો. એમને કંઈક ને કંઈક ફાયદા થશે અને આગળ આવનારા સમયમાં એ પોતે પણ હેલ્થી રહી શકશે અને બીજા લોકોને પણ હેલ્થી રાખવામાં મદદરૂપ થઈ શકે. ઓકે, ફરી મળીએ નવા એપિસોડમાં નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને હેલ્ધી રહો.